નમસ્કાર. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલનો આજે છેલ્લો એપિસોડ છે. રિલેશનશિપ સ્કિલનો છેલ્લો એપિસોડ છે એમ કહ્યું છે. રિલેશનશિપનો એપિસોડ છેલ્લો છે એમ નથી કીધું. એટલે મેં જે નથી કીધું એ તમે ના સાંભળી લેતા. જે મેં કહ્યું તે જ સાંભળજો. જે મિત્રો આજે નવા જોડાયા છે અને હવે પછી જે યાત્રામાં સતત સાથે રહેવાના છે એ બધા મિત્રો માટે થોડીક સ્પષ્ટતા કરીએ કે આ શું છે. તો રોજબરોજની જિંદગી સરસ રીતે જીવવા માટે બે પ્રકારની કુશળતાઓ જોઈએ. ગૃહિણીઓને રાંધવાની કુશળતા જોઈએ અને ગૃહિણીના પતિદેવ જો ડોક્ટર હોય તો એમને પેશન્ટને તપાસવાની કે ઓપરેશન કરવાની કુશળતા જોઈએ. પણ તમે આજે શું છે કે પેશન્ટને કે ભાઈ તને ક્યાં દુખે છે, આ કમ્યુનિકેશન સ્કિલ છે અને એ સોફ્ટ સ્કિલ છે, લાઈફ સ્કિલ છે. એ તો બધાને જોઈએ. એ નાના બાળકથી લઈને ઠેઠ મોટા સુધી છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી લાઈફ સ્કિલ તો જોઈએ જ. તો મુખ્યત્વે 10 લાઈફ સ્કિલનો જે આપણો દાયરો છે એમાં કમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જેમાં શરીરનો બહુ ઉપયોગ થાય, પછી હૃદયની લાગણીઓની 3 સ્કિલ, બીજાની લાગણીઓ સમજવી એમ્પથી, પોતાની લાગણીઓ પર નિયંત્રણ કોપિંગ વિથ ઇમોશન, અને કોઈ એક લાગણીએ કબજો કરી લીધો હોય તો કોપિંગ વિથ સ્ટ્રેસ. પછી 3 સ્કિલ દિમાગની જેમાં કોપિંગ વિથ સ્ટ્રેસ જે થાય છે કારણ કે નિર્ણય બરાબર નથી લેતા આવડતું એટલે ડિસિઝન મેકિંગ સ્કિલ. અને 2 રીતે ડિસિઝન સરસ રીતે લેવાય, ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવ થિંકિંગ. તો મિત્રો 3, 3, 6 અને 3, 9 અને આ બધામાં કોમન સેલ્ફ અવેરનેસ, પોતાની વિશેની જાગૃતિની સ્કિલ. મને એ ખબર હોવી જોઈએ કે મને શું ગમે ને શું ના ગમે. આપણને ઘણીવાર એ જ ખબર નથી હોતી ને આપણે અટવાયા કરીએ. તો આ 10 સ્કિલ પૈકી આપણે યાત્રા શરૂ કરી કમ્યુનિકેશન સ્કિલથી. એમાં ડિટેલમાં આપણે લિસનિંગ સ્કિલ જોઈ, એટલે કમ્યુનિકેશન સ્કિલના 18 એપિસોડ જોયા, 14 એપિસોડ આપણે લિસનિંગ સ્કિલના, અને આજે 18મો એપિસોડ છે આપણી ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલનો. એમ આજે આપણે 50 એપિસોડની યાત્રા પૂરી કરીએ છીએ. દોસ્તો, છેલ્લો એપિસોડ ગઈકાલના એપિસોડનું એક્સટેન્શન છે. ગઈકાલે મેં પ્રેમ વિશેની વ્યાખ્યા કરી હતી. કાલનો આખા એપિસોડ મેં આગ્રહ રાખ્યો હતો કે બરાબર ધ્યાન રાખજો, કોઈ મશીનને નહીં અડતા. આજે પણ મારો એ જ આગ્રહ છે, કારણ કે છેલ્લા આ એપિસોડમાં પણ એટલી જ એકાગ્રતાની આવશ્યકતા છે જેટલી ગઈકાલે હતી. પ્રેમ શું છે? મને ઘણા બધા પ્રશ્નો મળ્યા છે. મેં એવું પણ કહ્યું હતું કે છેલ્લા એપિસોડમાં પ્રશ્નો પણ લઈ લઈશું. તો પ્રશ્નોને સ્પષ્ટતા પહેલા પ્રેમની ફરી એકવાર પરિભાષા કરી દઉં છું. ગમવું અને નહીં ગમવું એને ઇંગ્લિશમાં કહીએ લાઇકિંગ, ડિસલાઇકિંગ. આ શરીરની 5 સેન્સીસ સાથે સંકળાયેલી વસ્તુ છે. હવે ઘણાને ખાદીના કપડાં ગમે અને ઘણાને એ બિલકુલ ના ગમે. કેમ કે ખરબચડા છે. તો આ ચામડીના સ્તરે ગમો અણગમો થયો. પછી સોનિયાને ને મને બંનેને ભરેલા ભીંડાનું શાક ગમે, પણ મને ટિંડોરાનું શાક ન ગમે ને પણ એને ટિંડોરાનું શાક ગમે. તો આ જીભના સ્તરના ગમા અણગમા છે. અંકિતને શ્રેયા ઘોષાલ સિવાય કોઈ ગાયિકા ના ગમે. મને ને હયાતીને બંનેને શ્રેયાય ગમે અને લતા મંગેશકર ગમે, કિશોર કુમારે ગમે, રફી પણ ગમે. તો આ કાનના સ્તરનું છે. રાખીબેનને છે ને બધા દરિયાકાંઠાઓ બહુ ગમે, એટલે સુરતથી નજીકમાં નજીક એ ઉભરાટ જતા રહે. હું એમને ઘણી બધી વાર કહું કે તમે પહાડોમાં આવો ને તો આ આંખના ગમા અણગમા છે. હું તમને ગ્રોસ ઉદાહરણ આપું છું. આમાં રંગો પણ આવી ગયા. જયશ્રીને ગુલાબી રંગ ગમે ને હયાતીને આસમાની રંગ ગમે. હું માનું છું બધાને આટલા ઉદાહરણથી ખબર પડી ગઈ હશે. આ બધા લાઇકિંગ ડિસલાઇકિંગ છે જે બદલાયા કરે. જ્યારે પ્રેમ એ હોવાની સ્થિતિનું નામ છે. પ્રેમ એ કરવાની, વિચારવાની, લાગણીઓની અનુભૂતિની ગતિનું નામ નથી, સ્થિતિનું નામ છે. હોવાપણું.
સોનું હોય તો એની બુટ્ટી બને, કંદોરો બને, પણ બુટ્ટી બને પણ એમ કે બુટ્ટી રાખવી છે પણ સોનું અંદર નથી રાખવું, તો એવું ના ચાલે. આ પિત્તળની બુટ્ટી બને, એલ્યુમિનિયમની પણ બને. ઘણાને એમ થાય એલ્યુમિનિયમની બને, આખી નવરાત્રી લગભગ ગુજરાત વાળા બધા એલ્યુમિનિયમના લોખંડના જ દાગીના પહેરે ને સૌથી વધારે સેલિબ્રેશન કરે, 10-10 દિવસ નૃત્ય કરે. પણ જુઓ કેટલી મોટી મૂર્ખાઈ, સોનાના દાગીના બેંકનું લોકર પહેરે, જેની સાથે કોઈ ઉત્સવ નહીં. બેંકનો મેનેજર બી નાના છે, લોકર વાળો નાના છે, પહેરવાનું જેને છે એ પણ નાના છે, કારણ કે નાચે ક્યાંથી? દાગીના લોકરમાં પડ્યા હોય. જેને આવી ખબર પડી જાય ને કે નાચવા માટે સોનાના દાગીના જરૂર નથી, નાચવા માટે ઉત્સાહની જરૂર છે, એ પછી એલ્યુમિનિયમના પિત્તળના દાગીના પહેરીને 10 દિવસ ઠેકડા મારે. તો સોનું હોય એની અભિવ્યક્તિ થાય, પિત્તળ હોય એની અભિવ્યક્તિ થાય. આપણે પ્રેમ હોઈએ તો પ્રેમની અભિવ્યક્તિ આપણા કાર્યો, વિચારોમાં આવે. ગઈકાલે મેં એવું કહ્યું છે કે કોઈના કાર્ય સારા દેખાય એટલે એ પ્રેમથી ભરેલ છે એવું માની ના શકાય, એ તો ડ્રામા પણ હોય. પણ કોઈનો ડ્રામા લાંબો ચાલે નહીં. તો ઘરે મહેમાન આવે, આવો આવો, તમને આ જાણી મળીને બહુ આનંદ થયો, આવું બોલાય. પણ એ હૃદયના ભાવથી આવ્યું હોય તો સામેવાળાને ખબર પડી જાય કે આ પ્રેમ પૂર્ણ રીતે આવ્યું છે. તો મિત્રો, પ્રેમ કરવાની વસ્તુ નથી, પ્રેમ થવાની વસ્તુ છે. એટલે હું પ્રેમમાં છું એમ કહેવું જોઈએ. આપણે શું કહે છે, હું તને પ્રેમ કરું છું, પછી થોડું પિક્ચર ચાલે ને પછી કે હવે આઈ હેટ યુ. પહેલા પ્રેમ નહોતો કરતો, પહેલા ખાલી બોલતો જ તો અંધારું હોય, પ્રકાશ આવે પછી અંધારું ના રહે. તો જ્યાં પ્રેમની સ્થિતિનું નિર્માણ થાય ત્યાં પછી અંધારું રહે નહીં. એટલે પછી ત્યાં દ્વેષ, અહંકાર, સંકુચિતતા, સંદેહ, ઈર્ષા, માલિકી ભાવ, આ કશું ના રહે. તો કબીર સાહેબ જ્યારે એમ કે છે, પોથી પઢી પઢી જગમુઆ, પંડિત ભયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. ત્યારે આપણને થયું કે આ કયા પ્રેમની વાત કરતા હશે? 2.5 અક્ષરનો પ્રેમ, પ્રેમમાં હોવું. હવે તમને એમ થાય તો પછી હું તમને પ્રેમ કરું છું એવું નહીં બોલો, બોલો ગમે તે બોલો. તો હું ઘણી વાર નથી કહેતો કે લોહી નથી, ચા ના પીતા હોય, કોફી ના પીતા હોય, પણ લોહી ના પીનારા હોય. હવે આ લોહી ના પીનારા એટલે શું, ભૂંગળી મૂકીને લોહી પીવે છે? પણ એવું નહીં, નખરા કરે, ચૂપચાપ શાંતિથી ચાય ના પી લે, ગૃહિણીની પથારી ફેરવી નાખે, બિચારી મૂંઝાઈ જાય. મહેમાન આવે તો શું કરવું, આવા લોકો આવે ને ત્યારે. તો હોવા પણ પ્રેમ એ સ્થિતિ છે, લાગણી એ ગતિ છે. હવે જ્યારે આવું સ્ટેટમેન્ટ કરું ત્યારે ઘણા, પ્રેમ એ લાગણી નથી. ના, પ્રેમ એ તો સોર્સ છે, લાગણી એમાંથી નીકળતું ઝરણું છે. એટલે આનો ઝરણાનો સ્ત્રોત ક્યાં છે? એ આપણી અંદર છે, બહાર નથી. તમે જે છો હિતે શુકાણી, એને હું પ્રેમ કરું છું. हालांकि मुझे आपकी दाढ़ी पसंद नहीं है. તો સમજાય છે? લાગણીઓ જતી ના રે, લાગણીઓ રે, ગમા અણગમા રે. પણ ગમા અણગમા એ સ્થિતિ ના પહોંચે કે જ્યાં પ્રેમ જ ઉડી જાય. તો પ્રેમનો વિરોધી શબ્દ છે દ્વેષ. હવે જો મોટી છલાંગ મારવા જઈ રહ્યા છે, જેને આપણે પ્રેમમાં છીએ આપણને બધા આપણા લાગે છે. એ લોહીના સંબંધ હોય કે ના હોય, જેના પ્રેમમાં આપણે છીએ અથવા આપણી અંદર પ્રેમનો પ્રાદુર્ભાવ થઈ જાય છે, પછી એ બધા આપણા લાગે છે. અને જ્યાં પ્રેમ નથી ત્યાં સગા લોહીના સંબંધ હોય ત્યાં પણ પોતાના લાગતા નથી. આ મારી વાતમાં દમ ના હોય તો ભાઈઓ વચ્ચે ઝઘડા કોર્ટના કેસમાં ના હોય, સંપત્તિ માટે ઝઘડા ના હોય, પોતાના પણ પોતાના નથી લાગતા. કેમ? કારણ કે પ્રેમ નથી. તો જ્યાં પ્રેમ છે ત્યાં બધા જો પોતાના હોય તો મિત્રો મોટી છલાંગ એ છે,
જ્યારે તમારી અંદર પ્રેમનો પ્રાદુર્ભાવ થશે પછી કોઈ પરાયું રહેશે નહીં. એટલે પ્રેમની વ્યાખ્યા કરવાની હોય તો એક શબ્દમાં કહેવાય અનન્યતા. અને લાંબુ વાક્ય કહું તો કોઈ જ્યારે પારકું ના લાગે એવી તમારી અંદર સ્થિતિનું નિર્માણ થાય એને કહેવાય પ્રેમ. એ ધીમે ધીમે ક્રમશઃ વિકસે. તમારો દ્વેષ ક્રમશઃ ઘટતો જ ચાલે. પહેલા પરિવારના લોકો પ્રત્યે દ્વેષ ઘટે, પડોશી પ્રત્યે ઘટે, પછી જાત જાતના સમુદાયો પ્રત્યે ઘટે. તમારી હદે દ્વેષ એટલી હદે ઘટી જાય કે તમને પછી કોઈ પારકું લાગે નહીં. એ સ્થિતિનું નામ છે પ્રેમ. કબીર સાહેબે આ પ્રેમની વાત કરી હતી. આ પ્રેમ પરમાત્મા સુધી પહોંચાડવાનો રસ્તો છે. કારણ કે હવે જ્યારે તમને કશું પારકું નથી લાગતું, ગઈકાલે એક્સરસાઇઝ મેં કીધી હતી કે પથ્થરને જોઈને ખુશ થઈ શકો, એક નાનકડા ઝાડને જોઈને પ્રસન્ન થઈ શકો, કોઈ અજાણ્યાની સામે સ્મિત કરી શકો. તમારા ઘરની પાસે ગાય નીકળી હોય તો તમે ગાયની આંખોમાં આંખ મેળવીને એને પ્રત્યે પ્રેમ વહાવી શકો, ભલે રોટલી ના આપતા હો. તમારા હોવાપણામાં છે તો પછી હવે તમામ માનવ બંધુઓ પ્રત્યે થશે. કોઈને એમ થાય કે એમાં પરમાત્મા ક્યાંથી આવે? જો પૃથ્વી પરના કોઈ પણ માણસની અંદર પ્રત્યે પ્રેમ થઈ જાય અને પદાર્થથી લઈને બધા સુધી જો પ્રેમ થઈ ગયો તો પરમાત્મા તત્વ, વ્યાપક ઈશ્વર, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, એનું તમને સતત દર્શન થઈ જ રહ્યું છે. ઘરમાં નાનું બાળક હોય એની અંદર કનૈયો ના દેખાય તો સમજવું કે આપણામાં કોઈ વિકાસ ના થયો. અને નાની દીકરીમાં રાધિકા ના દેખાય તો આપણે કોઈ અધ્યાત્મ નથી. બધું ટાઈમપાસ ખારી છે. ભરૂચી દાણા, અમદાવાદથી મુંબઈ જાઓ ને તે વચ્ચે ટ્રેનમાં ભરૂચી દાણા આવે. એ ઘણા લોકો મોર્નિંગમાં ભરૂચી દાણા ખાય, ઘંટડી વગાડે, 2-5 અગરબત્તીઓ કરે, ભગવાનને મસ્કા મારે, પછી પાછા જેવા હતા એવા ને એવા. તો મિત્રો હવે થોડા શબ્દો મહત્વના કહી દઉં છું, ફરીવાર રિપીટેશન થશે પણ છતાંય. પ્રેમ છે ત્યાં માલિકી ભાવ નથી. જ્યાં માલિકી ભાવ નથી ત્યાં શંકા નથી. કારણ કે માલિક હોય તો નોકર ઉપર શંકા કરે કે સરખું કામ કર્યું કે નહીં. ઘણાના ઘરમાં કામ કરવા આવે ને તેની પાછળ હેલિકોપ્ટર જઈને ગૃહિણીઓ ફરે. ઘણાના છોકરા લેસન કરવા બેસે ને તેની મમ્મી ઉપર હેલિકોપ્ટર આમ ભમરાની જેમ ગો 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 ફરે. દાખલા કર્યા. બિચારા બાળકની એક માં હોય એ માસ્તર થઈ જાય. એને તો કેવી, એને તો અનાથ સ્થિતિમાં મુકાઈ ગયું બાળક. માએ તો ખાલી પ્રેમ કરવાનો છે, જે બાકીનું નિશાળ ભણાવશે એ ભણાવશે. તો અહીંયા પ્રેમ કરવાનો શબ્દ કેવી રીતે આવ્યો? માની અંદર પ્રેમનું જે સ્વરૂપ છે એનું નામ છે મમતા. મિત્રો, જે મૂલ્યો બોલ્યો તો બધા મૂલ્યો ફરી બોલું છું. શરીરના પોષણનો ભાવ એટલે મમતા, શરીરના રક્ષણનો ભાવ એટલે વાત્સલ્ય. આને શરીર સાથે કોઈ લેવા દેવા નથી. પિતાજી પણ ખવડાવે પ્રેમથી તો એ મમતા જ છે. એટલે આપણે તો પછી કવિતાઓમાં માની મમતા, મધર ડે આવે ને એટલે માની મમતા અજોડ છે. તો શું બાપને કચરા ટેપલી નાખવાનો? માની મમતા અજોડ છે. બાપની પણ મમતા છે. સવારથી સાંજ સુધી મિલમાં કાંઠલા કોણ મારે છે? કાંઠલા મારવા એટલે શટલ કોક મિલની અંદર, ટેક્સટાઇલમાં. આ વાક્ય મને એટલે યાદ આવે છે, મારા પિતાજી ડાઇંગ માસ્ટર હતા અને લિટરેચરમાં ત્યારે બહુ આવતું, મિલમાં કાંઠલા કોણ મારે? હકીકતે કામ કોણ કરવા જાય છે? રોટલી રળવા કોણ જાય છે? એ રળીને આવે છે ત્યાર પછી રોટલી બને છે. એની પણ મમતા છે જ. કદાચ પીરસતો નહીં હોય, રાંધતો નહીં હોય, પણ શું છે, છાપાઓને લિટરેચરો આ રીતે મમ્મીને બહુ ચગાઈ મારી છે. એટલે બધા બાળકો મમ્મીઓ સાથે વાત કરે, પપ્પા સાથે વાત ના કરે. તો જે મહત્વનું કમ્પોનન્ટ છે ને એ ચૂકાઈ જાય છે. બીજું કમ્પોનન્ટનું નામ છે વાત્સલ્ય. વાત્સલ્ય એટલે શરીરનું રક્ષણ, પણ બુરાઈઓથી પણ રક્ષણ. તો મમતા એટલે સમજનું પોષણ, શરીરનું પોષણ. વાત્સલ્ય એટલે શરીરનું રક્ષણ, સમજણનું પણ રક્ષણ. છોકરાઓ ખોટા રવાડે ચડી જાય છે, માતા પિતા બંનેની જવાબદારી છે. તો આ મમતા અને વાત્સલ્ય મૂલ્યો છે એ પ્રેમનું એક સ્વરૂપ છે, એ હોવાપણું છે. એટલે ગુજરાતીમાં કહેવાય કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. કેમ? હોવાપણું છે ને. માં ગમે એટલી બુઢી થઈ જાય, મમતા તો રહે જ. મેં અગાઉ કહ્યું છે, મારી 80 વર્ષની મમ્મી મને એક રોટલી લે ને સુરેશ, મારું પેટ ભરાઈ ગયું પણ એની વાત રાખવા હું ખાઈ લઉં.
એવું કેમ થાય? મમતા સતત રહે. મારા લોકનિકેતન પાલનપુરના શિબિરમાં એકદમ બરાબર એકાગ્રતાથી આખું શિબિર ચાલી રહ્યો હતો. લગભગ 100-125 પાર્ટિસિપન્ટ્સ હશે. એમાં એક બેન અત્યંત દુઃખના ભાવ સાથે ઊભી થઈને મારી પાસે આવીને કે મને અપસેટ ફીલ થાય છે, મારે જવું પડશે, મારું બાળક. મેં કીધું જાઓ બેન. ત્યાંથી કેટલે બધે દૂર, લગભગ 5 કિલોમીટર જેટલે દૂર હોસ્ટેલમાં એના મમ્મી પણ હતા અને એમનું દીકરીને પાસે મમ્મી પાસે મૂકીને આવ્યા હતા. એમને અહીંયા કેવી રીતે ખબર પડી ગઈ કે ત્યાં દુઃખી છે, રડે છે, જ્યારે કે કોઈ રીતે અવાજ સંભળાય એમ નથી? આ કનેક્ટિવિટી સતત છે, એટલે પ્રેમનું ઝરણું સતત છે. એકની તરફ વહેવાનું શરૂ થાય, પછી બધાને વહે ને આખી દુનિયાને આવરી લે. પછી ક્યાંય ધિક્કાર ના રહે, પછી ઈર્ષા ના રહે, પછી દ્વેષ ના રહે. તો પ્રેમ સાથે બધા મહત્વના શબ્દો સમજી લેવાના છે. પ્રેમ હોવાની સ્થિતિ છે, એટલે હવે અહંકાર નથી, ત્યાં સેવા છે, સમર્પણ છે, નમ્રતા છે, વિશ્વાસ છે. તો વિશ્વાસ અત્ય મહત્વનું મૂલ્ય. પછી જો કે હિરલ નેહાની અંદર એવું તત્વ જોવે કે નેહા કોઈ પણ સંજોગોમાં મૂલ્યો સાથે બાંધછોડ નહીં કરે, પણ સહન કરશે, પોતાની પીડા વ્યક્ત કરશે. તો હિરલને નેહા માટે ગૌરવ થાય કે કેટલીક માનસિક તાણ વચ્ચે જોબ કરી રહી છે. આ થયું ગૌરવ. અને ઘરે આવીને પાછી ગરમ ગરમ રોટલી ઉતારે છે તો કૃતજ્ઞતા. તો આ પ્રેમનું સ્વરૂપ છે. વાત્સલ્ય કીધું, મમતા કીધું, કૃતજ્ઞ કીધું, ગૌરવ કહ્યું. હવે જો શ્રદ્ધા કહું છું, શ્રેષ્ઠતા તરફની ગતિ એટલે શ્રદ્ધા. મને નથી ચા બનાવતા આવડતી, મને ખાંડવી બનાવતા નથી આવડતી, પણ મારા પત્નીને આવડે છે. તો કમસે કમ કૃતજ્ઞતાની સાથે આ શ્રેષ્ઠ વસ્તુ છે એનું આપણી અંદર ભાવ દ્રઢ થાય, એને નામ કહેવાય શ્રદ્ધા. સરળતા. પ્રેમમાં દેખાડો ના હોય, સામેવાળાને આંજી દેવાનું ના હોય, લુકિંગ ગુડ તો હોય જ નહીં, એટલે સરળતા આવે. સિમ્પ્લિસિટી. જો આ બધાને તરત પકડાશે. ઘરની અંદર લોકો ફાટલા ગંજી પહેરીને આટા મારતા, પણ બહાર જવાનું થાય ને એટલે તરત શર્ટ પહેરી લે. કેમ એમ? લુકિંગ ગુડ. ઘરની અંદર તમે સહજ રીતે વર્તો છો, કારણ કે તમારે સારું દેખાવાનો પ્રયત્ન નથી કરવાનો. કેમ? કારણ કે તમે જેવા દેખાવ છો તેવા સ્વીકારાયા છો. પ્રેમમાં બિનશરતી સ્વીકાર છે. હું માનું છું આટલું ઘણું છે પ્રેમ વિશે. બાકી ઘણું બધું લિટરેચર છે, ઘણું બધું વાંચી શકાય, ઓડિયો મટીરિયલ પણ છે, પણ સરવાળે તો પોતાની અંદર જ ડોક્યુ કરવાનું છે. જે એક્સરસાઇઝ કીધી છે ફરી રિપીટ કરાવી દઉં. પોતાની જાત સાથે બેસો. જે પોતાની જાતને કંપની નથી આપતું, બીજાને શું કંપની આપીને દીવાળશે? એટલે પોતાની જાત સાથે બેસતા આવડવું જોઈએ. એક સુંદર પ્રશ્ન આવ્યો છે કે પોતાની જાત સાથે બેસીએ પણ કેટલીક વસ્તુઓ તો ખરાબ પણ હોય, તો પછી થોડું જાત સાથે ગમે. તો મેં કાલે કહી દીધું હતું, પણ એ ભાઈએ જેને પ્રશ્ન પૂછ્યો છે એને ધ્યાનમાં નહીં આવ્યું કે જાત સાથે બેસવાથી ખબર પડશે કે આ તો સહન થાય એવું નથી. પોતાની જાતની અંદરની ઉણપો સહન થાય એવી નથી, એટલે એમાં સુધારો શરૂ થશે. અને એટલે મેં બહુ વખત પહેલા એક એક્સરસાઇઝ કહી હતી કે સવારે બધા સૂતા હોય ત્યારે અરીસાની સામે જોજો. આજે 50 દિવસ થયા છે, જેણે કરી હશે મેં કહ્યું હતું કે ઓછામાં ઓછો 1 દિવસથી લઈને 21 દિવસ કે 45 દિવસમાં મેક્સિમમ પરિણામ મળી જશે. આંખો ખોટું બોલતી નથી, બધું જ દેખાઈ જશે. આખી જિંદગી 360 ડિગ્રી એનાલિસિસ થઈ જશે. વોટ ઇઝ ઓકે, વોટ ઇઝ નોટ ઓકે. જે ઓકે નથી એમાંથી છૂટી જવાશે. તો જાત સાથે બેસવાથી જાતની ઉણપો દેખાશે. જો તુલસીદાસજીનું આ વાક્ય બહુ ફેમસ છે, મોસમ કોન કુટિલ ખલ કામી, જીન તનુ દિયો તાહી બિસરાયો એસો નિમક હરામી. મારો જેવો કોણ કુટિલ ખલ બદમાશ છે કે જેને શરીર આપ્યું એને ભૂલી ગયો, એટલો તો હું નમક હરામી દઉં. આ એ તુલસીદાસ છે જેની વાહ થતી હતી એ બોલ્યા. આખી દુનિયા જ્યારે મહાત્મા કહેતી હતી ત્યારે ગાંધીજી લખે છે કે મેં ઘરમાં ચોરી કરી, હું વેશ્યાવાડે ગયો. આખી દુનિયા જ્યારે મહાત્મા કહેતી હતી ત્યારે એડમિટ કર્યું છે. સમજાય છે? પોતાની જાત સાથે બેસવું એટલે શું? દેખાઈ જાય. અહિંસા એ પણ પ્રેમનું પરાકાષ્ઠાનું સ્વરૂપ છે. એક નાનું જંતુ પણ નહીં મારી શકાય, એને પ્રત્યે પણ પ્રેમ થશે.
મને સ્વામી ચિદાનંદજી જેના શિષ્ય અધ્યાત્માનંદજી પાસેથી હું યોગ શીખ્યો, એમનો એક સુંદર પ્રસંગ યાદ આવે છે. એક દિવસ સ્વામીજી ધ્યાનમાંથી જાગ્યા તો એક મરેલા વંદાને ઘણી બધી કીડીઓ ઊંચકીને લઈ જતી હતી. એટલે સ્વામીજી એક બ્લેડ મગાવી અને ધીમે રહીને વંદાને થોડો હાથ અડાડ્યો એટલે કીડીઓ છૂટી પડી ગઈ. પછી વંદાના ઝીણા ઝીણા ટુકડા કર્યા અને પછી ત્યાં છોડી દીધા. એટલે એમના શિષ્ય પૂછે, સ્વામીજી આ તમે શું કર્યું? તો કે કીડીઓને કેટલું કષ્ટ છે, એક આટલો મોટો વંદો આટલી બધી કોર્ડિનેટ કરીને લઈ જવાનો અને પાછો દર આગળ તો પાછો કાપવો જ પડશે, કારણ કે આખા દરમાં તો વંદો ઘૂસી નહીં શકે. તો મેં એમની થોડી મહેનત બચાવી દીધી, અહીંયાથી ટુકડા કરી દીધા. હવે એક કીડી એક ટુકડો બી લઈ જશે અને દરમાં બી લઈ જશે, એમનો સ્ટોર ભરાઈ જશે. રામકૃષ્ણદેવ પરમહંસ નાવમાં બેઠા હતા અને કિનારા ઉપર એ દિવસોમાં ગુલામીની પ્રથા હતી, લોકો ગુલામોને રાખતા. આપણા દેશમાં નહોતી, પણ તોય નોકરોને ગુલામ જેવું વર્તન કરતા માલિકો. તો કિનારા ઉપર કોઈ માલિક ગુલામને મારતો હતો. દૂરથી રામકૃષ્ણ દેવનું ચહેરા એની ઉપર નજર પડી ગઈ અને ડોક્યુમેન્ટ્સ એવું કહે છે કે રામકૃષ્ણ દેવના શરીર ઉપર સોળ ઉઠ્યા. આ ચેતનાની પરાકાષ્ઠા છે. મિત્રો, આપણે કેટલા અદ્ભુત લોકોના સંતાનો છીએ. આપણા બાપ દાદાઓ આવું કહી ગયા, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી થાય, બધા નિરોગી રહે, બધાનું કલ્યાણ થાય, કોઈને દુઃખ ના થાય. આ પ્રેમની પરાકાષ્ઠા છે. વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક કુટુંબ, વાડા કરી દીધા. તો ક્યાંથી પ્રેમ થાય? પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. હિન્દુમાં વળી કે હું તો શિવજીને માનું, મને શંકર ભગવાન પર બહુ આસ્થા. એવા એક ભાઈને ઘરે ગયો તો શંકર ભગવાનની બાજુમાં સાંઈ બાબા બેસાડ્યા હતા. મેં કીધું સાંઈ બાબા? એ કે મને એમાંય આસ્થા. ઘરની અંદર માતાજીનો મોટો ફોટો, આમાંય આસ્થા, બધામાં આસ્થા. હકીકતે કસાયમાં આસ્થા નહીં, ફરી જાય, પોતાનામાં જ આસ્થા નહીં. એટલે મેં બહુ વાક્ય પહેલા કીધું તું, આ વારંવાર કહું છું, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, જા ચોથું નથી માગવું, બહુ દઈ દીધું તે નાથ. શું ભિખારી વેડા કરવાના ભગવાન આગળ? આટલી બધી અદ્ભુત કેપેસિટી સાથે તો પૃથ્વી પર મોકલ્યા. કામ કરવાની શક્તિ, વિચારવાની શક્તિ, લાગણીઓ અનુભવવાની શક્તિ, આ 3 શક્તિઓની મદદથી બધું થઈ શકે. પછી સવારમાં પરમાં શકોરા ફેરવવાના હોય. સવારના પરમાં ભગવાનની મૂર્તિ સામે જઈને એમ કહેવાનું, બોસ આજે સાંજે પાછો આવીને રિપોર્ટ આપું છું, તને મીઠી ઊંઘ આવી જાય એવું કામ કરીને આવીશ, પણ એક કામ કર, તું મારી જોડે ચાલ ને, મજા આવશે. તું બી દેખીશ કે આ દોસ્ત કેવો છે. મિત્રો, અમે તમને મારી જ વાત કરી છે. મેં ભગવાનને પિતાજી સ્વરૂપે, માતાજી સ્વરૂપે બધી વિવિધ રીતે ટ્રાય કરી જોયું, પણ મજા ના આવી. પછી મને તો એક ભાઈબંધ બનાવી દેવાતો, કારણ કે ભાઈબંધ આગળ બધું ખુલ્લા હૃદય બધું કહેવાય. રાઈટ? ભૂલ થઈ હોય તો કહેવાય ને. ભાઈબંધ આપણે ભૂલ હોય ને તો આપણે કાન પકડીને આપણી ભૂલ સુધારે. ભાઈબંધ ખોટું ના લગાડે. ભાઈબંધ બને તે દિવસથી ટેસડા પડી ગયા. બધું કહેવાય, બધું અંદર પ્રકાશ થવા માટે, બધી ખબર પડવા માંડે. હું કોઈ ચોપડી વાંચીને તમારી આગળ કોઈ પ્રવચન નથી કરતો. ફોન કરી દઉં, એક ડાયલ કરી દઉં, જય શ્રી કૃષ્ણ. રાઈટ? મેં કહ્યું હતું ને આ એપિસોડમાં, ક્યારેક ક્યારેક હું જય શ્રી કૃષ્ણ બોલીશ. આપણે ગીતાજીના સંદર્ભ લેતા હતા. રાધિકા નામનું પાત્ર નથી મહાભારતના કૃષ્ણના જિંદગીમાં, ભાગવતમાં પણ નથી, મહાભારતમાં પણ નથી. એ આપણું સર્જન છે, કારણ કે આપણને બધાને પ્રેમની પ્યાસ છે. એટલે આપણે કૃષ્ણને એકલા કલ્પી જ નથી શકતા. એટલે આપણે કૃષ્ણની સાથે રાધાજીને બેસાડી દીધા છે. એટલું જ નહીં, આખા દેશમાં રાધા કૃષ્ણના મંદિરો છે. રૂકમિણી તો ગોતવા પડે. કૃષ્ણના પટરાણીનું નામ રૂકમિણી છે. તમને કદાચ આશ્ચર્ય થશે, ડાકોર કે દ્વારકાધીશના દર્શને દ્વારિકા જાઓ, પૂજારીને પૂછજો, ભગવાન કૃષ્ણને જ્યારે સુવડાવવા જાય ને ત્યારે પૂજારી પત્ર વાંચે છે રૂકમિણીનો કૃષ્ણની સામે. જ્યાં પણ સિસ્ટમેટિકલી કૃષ્ણની ઉપાસના થાય છે, 5 વખતની આરતી થતી હોય, સવારે મંગળાથી શયન સુધીની તમામ પ્રકારના ભોગ ધરાવાતા હોય, એવા કૃષ્ણની સામે રૂકમિણીનો પત્ર વંચાય છે. રૂકમિણી રિસાઈને જતા રહ્યા હતા. બેટ દ્વારકામાં તો મંદિર પણ છે રૂકમિણીનું અલગ.
તો કૃષ્ણને સૂતી વેળાએ આ પત્ર સંભળાવવામાં આવે છે કૃષ્ણની મૂર્તિ સામે, પણ આપણને એ મંજૂર નથી. આપણે તો રાધા કૃષ્ણ. હવે પ્રશ્નો લઈએ. મેં પ્રશ્નોને સારવીને થોડા મુદ્દા બનાવી દીધા છે, એટલે એક મુદ્દો જોતો જોઉં છું. એક મુદ્દો છે, હવે આમાં જો કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં એવું લેખમાં આવે છે. અહીંયા હું એમ કહીશ કે બંધ બેસતી પાઘડી પહેરી લેવી, કારણ કે પ્રશ્નો છે ને માનવ સમાજના બધે સરખા છે. હું હોલેન્ડમાં ભણતો તે મારા જે મિત્ર થયા બેન, હેટ્ટી બેન, એને મેં કીધું તમારે સાસુ ને બધા ઇસ્યુ હોય, એટલે કે ઇસ્યુ ના હોય, બટ આઈ ડોન્ટ લાઈક હર. મેં કીધું કેમ, વાય યુ ડોન્ટ લાઈક? તો કે અહીંયા આમ તો કે મારી સાથે નથી રહેતા, પણ ક્યારેક વીકેન્ડમાં આવે તો ડ્રોઈંગ રૂમમાં કે સોફા બરાબર નથી ને ફૂલદાની અહીંયા ના હોવી જોઈએ ને એવું બધી ઝીણી ઝીણી ખીટપીટ કરે. હવે મેં કીધું એક વીકેન્ડમાં 2 કલાક આવે, એમાં 2 કલાક ખીટપીટ કરે તો ચાલે નહીં? તો કે મારી જિંદગીમાં કોઈ ઇન્ટરવીન કરે ને એ મને પસંદ નથી. અરે પણ કોઈ નથી, આ તમારા પતિદેવના મમ્મી છે. તો કે તેથી શું થયું? સો વોટ? કલ્ચર જુદું છે ને, કલ્ચર ત્યાં સદંતર જુદું છે, પણ સાસુઓના પ્રશ્નો બધે સરખા છે. એટલે અહીંયા હું જે પ્રશ્નો કહું ને એની કેટેગરી કેટલી હોય? આટલી જ હોય. સાસુઓના પ્રશ્નો, પતિ પત્નીના પ્રશ્નો, ભાઈ બહેનના પ્રશ્નો, પિતા પુત્રના પ્રશ્નો, આની સિવાય કોઈ હોય? એટલે જે પ્રશ્નો અહીંયા લઈશ એ કોઈક ને કોઈક પાઘડી તમને સેટ થઈ જશે, અને ના થાય તો પહેરી લેજો, જેથી કરીને એવા પ્રશ્નો ઊભા ના થાય. કારણ કે અહીંયા તો પ્રશ્નોનું સમાધાન આપવા જઈ રહ્યો છું, એટલે સમાધાન વાપરશો તો ફાયદો જ છે. પહેલો મુદ્દો છે વાંક જ જુએ છે. આ ગઈકાલે મેં કીધું હતું કે જ્યાં પ્રેમ છે ને ત્યાં બ્લેમ ગેમ નથી. ઘણાનો સ્વભાવ છે ને વાંક દેખો થઈ ગયો હોય, પૂર્વગ્રહથી એટલા ગ્રસિત હોય ને, એ બધી વસ્તુમાં વાંક જ જોયા કરે. હવે તમારી જો સ્થિતિ એવી હોય કે એ તમારો વાંક જ જોજો કરે છે, તો તમારે એક જ રસ્તો કરવાનો છે, કરુણા. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો પણ ક્ષમતા ચિત્ત ધરું. કેમ કે તમે જસ્ટિફિકેશન તો કરશો જ કે મારો વાંક નથી, પણ તોય તમારો વાંક પાછો કાઢશે. જો વારંવાર વાંક કાઢ્યા કરે તો સમજવાનું મેન્ટલ પેશન્ટ છે, તો દર્દી પ્રત્યે કેવી રીતે વર્તાય? કોઈ દર્દી હોય તો એના પ્રત્યે કરુણાથી વર્તાય. તો કરુણા એ પ્રેમનું એક સ્વરૂપ છે, જેમ મમતા વાત્સલ્ય છે એવી રીતે. હવે તમને થાય પણ તો આખી જિંદગી આવું સહન કરવાનું? જો સમજણ હોય ને ત્યાં સહન કરવાનું ના આવે. જ્યારે તમને ખબર જ પડી ગઈ કે આ દર્દી છે, કલ્પના કરી લો તમારો નાનો ભાઈ ઉલટી કરી કે ઝાડા કર્યા, તો તમે એની સેવા કરશો, સફાઈ કરશો, તો તમે થોડું એના પ્રત્યે કટુતાથી વર્શો, જ્યારે તમને ખબર જ છે કે દર્દી છે. આજે કોરોના વોરિયર્સ અને નર્સનું આટલું સન્માન કેમ થાય છે? કારણ કે એટલું બધું પ્રેમપૂર્વક એ વર્ત્યા છે. ખબર છે કે આનો ચેપ મને લાગશે તો હું મરી જઈશ, પણ તોય સેવા કરી છે, એટલે એમને ગ્રેટ માનવામાં આવે છે. તો વાંક દેખા પ્રત્યે કરુણા, બીજો કોઈ રસ્તો નથી. સેકન્ડ થિંગ, આપણને એમ થાય કે હવે ઘર જ છોડીને જતું રહેવું. એવી જો મનમાં સ્થિતિ થાય તો ધ્યાન રાખવાનું, ઘર છોડવાનું નથી, પૂર્વગ્રહ છોડવાનું છે, ગમા અણગમા છોડવાના છે, ચીડ છોડવાની છે, આની સાથે જિંદગી નહીં જાય એવી જે જીદ છે એને છોડવાની છે, અને દેખીતી રીતે સહન કરવાનું છે. મનની અંદર શાંતિ છે તો કશું સહન કરવાનું નથી. દેખીતી રીતે સહન કરવાનું છે એટલે કોઈ રાડો પાડે ને તમે સાંભળી લો, પણ તમારી અંદર ટાઢોડું હોય તો તમારે સહન કરવાનું નથી આવી રહ્યું, પણ તમારી અંદર ઉત્પાદ થવા માંડે તો તમે સહન કરી રહ્યા છો કે મારી સાથે જ આવું કેમ થાય. મુદ્દા નંબર 2, કોઈ ઘટના એવી ઘટી ગઈ છે જેમાં મારાથી ભૂલ થયેલી, પણ મારી ભૂલ માફ કરવામાં નથી આવી રહી. અસંખ્ય વાર માફી માંગવા છતાંય. હવે જે આ માફ નથી કરતું ને એ પોતાની અંદર લોડ ઉપાડીને ફરે. વિચાર કરો કે જે વ્યક્તિ પોતાની ઉપર સતત લોડ રાખે
હવે આ નાનકડું આપણે એક્સરસાઇઝ કરીએ. હું ખાલી આટલો જ રાખું લોટ, અને એમ પાછું વિચારો કે મોબાઈલ પડવો ના જોઈએ, તો મારે સ્થિર થઈ જવું પડશે. આ જિંદગીનો પ્રવાસ સ્થિર થઈ જાય, જેમ ઝરણાનો પ્રવાસ સ્થિર થઈ જાય, ખાબોચિયું સડી જાય અને નદી હંમેશા નિર્મળ રહે. જિંદગી વહેવી જોઈએ. જેને માથા ઉપર બોજ ઉપાડ્યો છે, ઘટના ઘટી ગઈ અને પકડી રાખ્યું છે, માફ નથી કરતા, એનો દિમાગ સડી જાય છે, બીમાર થાય છે. સૌથી પહેલું પેટ ખરાબ થાય છે. અનિદ્રા, સોરાઇસિસ, જોઈન્ટના પેઇન. તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું? દીકરાને પરણીને વહુ આવે અને પછી સાસુના સાંધાઓ કેમ દુખવા માંડે છે? અત્યારે આખું સાયન્સ સમજાવવા બેસું તો બહુ સમય જાય. સ્ટ્રેસ મેનેજમેન્ટનું સાયન્સ છે, અને મેં વિચાર્યું છે કે હવે પછીની આપણી સ્કિલ સ્ટ્રેસ મેનેજમેન્ટની લેવી છે, કારણ કે સંબંધોની અંદર સૌથી મોટી સમસ્યા સ્ટ્રેસની છે. એ પ્રશ્નો જોતા મને ખ્યાલ આવ્યો છે. સેકન્ડ થિંગ, કોરોનાને કારણે પણ ખાસો બધો સ્ટ્રેસ છે, અને હવે સ્ટ્રેસ આવવાનો છે કારણ કે આખી જ પદ્ધતિ જીવવાની બદલાઈ રહી છે, અને આપણને ટેવ પડી ગઈ છે કમ્ફર્ટમાં રહેવાની. હવે બધી કમ્ફર્ટો બદલાઈ રહી છે. એટલે હવે પછીની સ્કિલ્સ ત્યારે હું વિગતે સમજાવીશ સ્ટ્રેસ મેનેજમેન્ટ, પણ અત્યારે એટલું કહું કે આ બધી મનોદૈહિક વિકૃતિઓ છે. તો સોરાઇસિસ, હાઇપરટેન્શન, અલ્સરેટિવ કોલાઇટિસ, ડાયાબિટીસ, ઇન્સોમનિયા, આ બધી સાયકોસોમેટિક બીમારીઓ છે જે સ્ટ્રેસથી થાય છે. તો જે વ્યક્તિ માફ નથી કરતી એ પોતાની અંદર પકડી રાખે છે, અને કોઈ પણ વસ્તુ પકડી રાખવાનો ગજબના તાણ છે, સ્ટ્રેસ છે. એ દિમાગ ખાલી થતું નથી, એટલે એમાં નવું ભરાતું નથી. તાણને કારણે સ્વાસ્થ્ય બગડે છે, ચીડિયો સ્વભાવ થઈ જાય છે, સારું દેખાતું નથી. આવું બધું પહેલાની સાથે કનેક્ટ છે, રાઈટ? પહેલો વાંક દેખાની સાથે આ બીજી વસ્તુ છે. ભૂલ માફ નહીં કરવી. કોની ભૂલ નથી થતી? ક્યારેક ને ક્યારેક આપણી ભૂલ થાય જ છે. ઘણીવાર તો ભૂલ લાગતી ના હોય એવી પણ ભૂલ થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈ ટ્રેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, વચ્ચે અકસ્માત થયો, ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઈ, ટાંટીઓ તૂટી ગઈ. હવે આમ દેખીતી તો ભૂલ નથી, પણ જોવા જાઓ તો આને બદલે બીજી ટ્રેન પકડવાની ઘરે વાત કરી હોય અને માની ના હોય, તો પછી ગયો હું તો કહેતો હતો, તો પછી ભૂલ છે. ઘરના ઘરોમાં કોમન ડાયલોગ છે, હું તો કહેતી હતી અને હું તો કહેતો તો. આની ઉપર તો મોટા યુદ્ધો થાય છે. હું તો કહેતો હતો, ભાઈ તમને એ વખતે એવું લાગતું હતું, પણ જેને તમે કહેતા હતા એને એવું નહોતું લાગતું. ક્યારેક એને એવું લાગે છે, ક્યારેક તમને એવું લાગે છે. બંનેના દ્રષ્ટિબિંદુ અલગ છે. એટલે એક જ રસ્તો છે, પોટલા ઉતારી દેવાના, માફી આપી દેવાની. હવે જે પીડાઈ રહ્યું છે એને શું કરવાનું? કોઈ તમને માફ ના કરતું હોય તો બસ એક જ ક્વેશ્ચનનો એક જ જવાબ છે બધાનો: મૂલ્ય. પોતાની અંદર જુઓ અને ન્યાયપૂર્વક વર્તો. જિંદગી એ રીતે જશે. કારણ કે કોઈ વ્યક્તિ તમને માફ નથી કરી રહ્યું, તમે શું કામ પીડાઈ રહ્યા છો? તમે માફી માંગી લીધી, તમે હલકા થઈ જાઓ અને જિંદગી સરસ રીતે જવા દો, કટુતા વગર જવા દો. ક્યારેક ને ક્યારેક સમજાશે, નહીં સમજાશે તો પીડાશે તો સમજાશે. કમસે કમ તમારી આસપાસના વાતાવરણમાં તમારાથી કટુતા તો નહીં ફેલાય. પણ જો તમારું મન ડિસ્ટર્બ થયું તો તમે બીજાની તરફ એ ફેલાવશો, અને એ બહુ ડેન્જર ગેમ છે. મિત્રો, તમને આશ્ચર્ય થશે, પણ આ ઘટના એક બહુ જાણીતા ટ્રેનરે જાહેર કાર્યક્રમમાં કહી હતી કે એક પટાવાળાને રિટાયરમેન્ટના દિવસે શેઠ એટલા બધા પ્રસન્ન, કારણ કે 40 વર્ષ નોકરી કરેલી, તો કે આને બા ઇજ્જત, બા મુલાય જા, રિટાયર કરવાના, એટલે સન્માન સમારંભ રાખો. એનો સન્માન સમારંભ, ભેટ ભેટ બધું રાખ્યું. બધું પત્યું પછી પટાવાળાને કીધું કે તમારો 45 વર્ષ પછી જે કંઈ તમારે કહેવું એ કહો. તો કે મને માફ કરજો, પણ મારે કહેવું જોઈએ કે શેઠનો સ્વભાવ એકદમ કૂતરા જેવો હતો. પાછલા વર્ષોમાં ખૂબ સારી રીતે વર્ત્યા છે, પણ અગાઉ એકદમ કૂતરા જેવો સ્વભાવ હતો. અને હું જ્યારે ચીડાતો ત્યારે એમની ચા બનાવવાની હોય ને ત્યારે હું ટોયલેટનું પાણી વાપરતો, ત્યારે હું માટલાનું પાણી નહોતો વાપરતો. આજે જતા જતા કહી દઉં, એક મલ્ટીનેશનલ કંપનીની અંદર બનેલી ઘટના.
આપણને ખ્યાલ જ નથી કે આપણી કટુતા ક્યાં જશે. એક પતિ એની પત્ની સાથે કટુતાથી વર્તે, એનો સીધો ઇમ્પેક્ટ એના દીકરા દીકરીઓ પર પડે. કારણ કે ચીડ ક્યાં ઉકરે? હવે સમજો પત્ની કામ કરતી હોય તો ઓફિસમાં જઈને થાય. તો મિત્રો, વાંક અને ભૂલ આ બંને આમ તો મુદ્દા એકબીજા જેવા જ છે. આપણે લઈ લીધા. ભૂતકાળનું બર્ડન ઉચકીને ફરવાનું નથી. પછી એક પ્રશ્ન એવો આવે છે કે તમે ગઈકાલે કહ્યું કે કરવું પડે અને આઉટ ઓફ લવ, કન્સર્ન, રિસ્પેક્ટ કે અન્ડરસ્ટેન્ડિંગથી કરીએ. આ બેમાં ડિફરન્સ શું છે? જે સંબંધની અંદર તમારો ખાલી સંપર્ક છે ત્યાં તમારું કર્તવ્ય છે. જે સંબંધની અંદર તમારી કોઈ ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે ત્યાં તમારી દાयित्व છે. दायित्व એટલે જવાબદારી. हिंदी में बोलूं तो संपर्क में कर्तव्य और घोषित संबंध में दायित्व. दायित्व એટલે જવાબદારી. રેલવેમાં ટ્રાવેલ કરતા હોય, કોઈ ઘરડા બેનને જોઈને તમારી સીટ ખાલી કરી દો, આને કર્તવ્ય કહેવાય. પણ તમારા મમ્મી માટેની ટિકિટ તમે રિઝર્વ બુક કરાવો એને તમારી દાયિત્વ કહેવાય. બંને ઘરડા જ છે. સમજાય છે ને? સંપર્કમાં કર્તવ્ય, તમે નથી ઓળખતા, નથી જાણતા, પણ માનવતાના ધોરણે તમે કરી દીધું. સંબંધ તો ત્યાં છે ને, સંબંધ બધે જ છે, પણ તમારી મમ્મીની જવાબદારી છે. તો મમ્મી પ્રત્યેની જવાબદારીનું વહન કરવાનું આ એક થયું. પણ આ જવાબદારી વહન હસતા હસતા કરવું, હૃદયના સાચા ભાવથી કરવું, આ બીજી વસ્તુ છે. તો તમે આઉટ ઓફ કન્સર્ન કરો છો, સારી વાત છે. આઉટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરો છો, સારી વાત છે. બટ હું એમ કહીશ કે આઉટ ઓફ કન્સર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગની સાથે આઉટ ઓફ લવ કરો. જ્યારે કરવાનું જ છે તો શું કામ પ્રેમપૂર્ણ રીતે ના કરીએ? શું કામ ભરપૂરતાથી ના કરીએ? તો બધી જ જવાબદારીઓ જેટલી સ્વીકારી છે, અહીંયા કેટલા સંબંધો છે? મેં કહું 7 સંબંધો છે. આનાથી વધારે સંબંધો જ નથી. માતા પિતા, પિતા પુત્ર, પતિ પત્ની, ભાઈ બહેન, મિત્ર મિત્ર, કંપનીમાં કામ કરતા હોય તો સાથી સહયોગી, આ 6 સંબંધ. અને નાની વ્યવસ્થા, મોટી વ્યવસ્થા. મ્યુનિસિપાલિટી એ નાની વ્યવસ્થા, રાજ્ય સરકાર મોટી વ્યવસ્થા, રાજ્ય સરકાર નાની વ્યવસ્થા, ભારત સરકાર મોટી વ્યવસ્થા, ભારત સરકાર નાની વ્યવસ્થા, યુનાઇટેડ નેશન મોટી વ્યવસ્થા, ઘરની અંદર કિચન નાની વ્યવસ્થા, આખું ઘર મોટી વ્યવસ્થા, કિડની નાની વ્યવસ્થા, આખું શરીર મોટી વ્યવસ્થા. 7 જ સંબંધો છે, આનાથી વધારે સંબંધ જ નથી. એટલે કાકા, મામા, ફુવા, માસા આ બધા પિતા સ્થાને છે, એ હું કહી ચૂક્યો છું અગાઉ. તો આટલા સંબંધો ઘોષિત સંબંધો થઈ ગયા. આ ઘોષિત સંબંધોમાં તમારી જવાબદારી છે. મારા કોઈ પણ કુટુંબીનો સ્વભાવ ગમે એટલો કર્કશ હોય, ગમે એટલો વિચિત્ર હોય, મારી ઘોષિત સંબંધ છે તો મારી જવાબદારી છે. હવે હું ખુશી ખુશી કરું કે કરવું પડે છે કરવું, આ મારી પાસે ચોઈસ છે. ચોઈસ સમજાય છે ને? અગાઉ ચોઈસ વિશે બહુ ડિટેલમાં વાત થઈ છે. ગમા અણગમામાંથી પર જઈને તમારું ડેક્લેરેશન, ધેટ ઇઝ યોર ચોઈસ. હું કરવા ઈચ્છું છું એટલે કરીશ, ધેટ્સ માય ચોઈસ. હાલાકી મને ગમતું નથી. મિત્રો, મેં મારી જાતને તપાસી છે. મારા દાદાજીની સેવા કરવાની મને તક મળી અને એમની પથારીમાંથી મુવમેન્ટ બધી બંધ થઈ ગઈ ત્યારે હું રોજે એમને સાફ કરતો. ત્યારે હું મારી જાતને તપાસતો કે સુરેશ, તને આ કરવામાં ચીડ ચડે છે? ત્યારે હું અંદરથી જવાબ આપતો, દાદા પ્રત્યે શેની ચીડ? બધું જ કરાય. તો જે વ્યક્તિ પ્રત્યે આપણો ઘોષિત સંબંધ છે એમાં જો પ્રેમ છે, તો પછી જુગુપ્સા કે ચીડ નહીં. તો મેં જવાબ આપી દીધો. કરવું પડે અને આઉટ ઓફ પ્રેમ કરીએ. પોતાની જાતમાં ભૂલો હોય તો શું કરવું? જાત સાથે બેસવાથી ભૂલો પકડાય છે, શું કરવું? પ્રત્યેક ભૂલો સુધારવાની આપણામાં ક્ષમતા છે જ.
સિસ્ટમેટિક અપ્રોચ અપનાવો. ખરેખર ભૂલોને બદલે ટેવો સુધારવાની છે. આપણને અમુક રીતે વિચારવાની ટેવ પડી છે, એમાંથી ભૂલો બની જાય છે. અમુક રીતે લાગણીઓ વ્યક્ત કરવાની ટેવ પડી છે, એમાંથી ભૂલો બની જાય છે. એક કેસ એવો છે કે એની અંદર હાથ ઉપાડે છે એક પિતા, વારંવાર મારે છે. વિચારવાની શું ટેવ છે? આનો તો વાંક જ હોય. આ વિચારવાની ટેવ બદલાય તો દીકરી ઉપર હાથ ઉપાડતો બંધ થઈ જશે. ઘણા પતિઓ હોય છે જે પત્ની ઉપર હાથ ઉપાડી લેતા હોય. ઘણા એવા પતિઓ હોય છે જે અત્યંત કટુતાથી એમની પત્નીઓને જાહેરમાં ઉતારી પાડતા હોય. શું કરવું એવી પત્નીઓએ? પહેલા તો પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટેનું ધ્યાન રાખવું, મન શાંત રાખવું, સ્વસ્થ રાખવું, અને હૃદયમાં એમના પ્રત્યે માફીનો ભાવ રાખવો, એટલે પોતાની તંદુરસ્તી સારી રહેશે. નંબર 2, જ્યાં કહી શકાય છે ત્યાં હંમેશા પોતાનું દિલ ઠાલવી દેવું, અને ધ્યાન રાખવું કે આપણું પ્રેમ વર્તુળ મોટું થવું જોઈએ. હું એક એવું સરસ ઉદાહરણ આપું છું જેનાથી ખબર પડી જશે. એકવાર હું રાખીબેનને ઘરે મહેમાન થયો ને, તો એમણે એક ગ્લાસ પાણીની અંદર અડધું લીંબુ નીચોવ્યું અને મને શરબત આપ્યું. મને મજા પડી ગઈ. એટલે મેં એમના ચરણોમાં પ્રાર્થના કરી કે હે રાખી માતા, તમે મને કહો કે લીંબુનું શરબત કેવી રીતે બને? તો કે સિમ્પલ, પાણીની અંદર લીંબુ નીચોવાનું. હું તો સુરતથી પહોંચી ગયો અલાબામા. અલાબામાનો શ્વેતાંગ આજે હાજર છે કે નહીં? કોઈ વાંધો નહીં, અમિત હાજર છે. અમિત, તમારું કયું સ્ટેટ છે? જર્સી છે ને? યસ, ઓકે, જર્સીમાં પહોંચી ગયો. તો અમિતના ઘરની સામે 10,000 લીટર પાણીની ટાંકી, અને મને રાખીબેન યાદ આવી ગયા. એટલે મેં કીધું અમિત ચલો, આપણે આજે આખા જર્સી સિટીને શરબત પીવડાવવું. અડધું લીંબુ મેં એની અંદર નીચોવ્યું અને પછી કીધું હવે નળ ચાલુ કરતો, બધાના ઘરે ટેપમાંથી લીંબુનું શરબત. મિત્રો, તમારે જિંદગીમાં કોઈ કટુ પાત્ર છે, એ જ પાત્રની આજુબાજુ જે જિંદગી વણી દીધી છે, તો તમને શરબતનો જેમ સ્વાદ આવે ગ્લાસની અંદર અડધું લીંબુ, એમ કટુતાનો સ્વાદ આવ્યા કરશે. પણ 10,000 લીટરની પાણીની ટાંકીમાં અડધું લીંબુ નીચોવ્યા પછી સ્વાદ નહીં આવે. એમ તમારું પ્રેમ વર્તુળ જો મોટું બનાવી દેશો તો તમારી જિંદગીમાં આ કટુતાનો સ્વાદ જતો રહેશે. એટલે જિંદગીમાં પ્રેમ વહાવાનો કોઈ એક વ્યક્તિ પ્રત્યે નથી, પ્રેમ થવાનું છે. એટલે પ્રેમ બધા પ્રત્યે વહાવાનો. બધા પ્રત્યે વહાવવાથી પાછો આવીને મળશે, અને એટલો બધો પ્રચુર માત્રામાં મળશે કે પછી પેલી કટુતાનો અનુભવ થશે નહીં. આપણે શું કરીએ છીએ? આપણી જિંદગી એક વ્યક્તિની આજુબાજુ કે 5 વ્યક્તિની આજુબાજુ કે સાસુ સસરાની આજુબાજુ, આ બધા પ્રશ્નો મેં વણી લીધા. હવે વીણી લઈએ છીએ. એક પ્રશ્ન એવો આવ્યો છે, સાસુ બહુ લોહી પીવે છે. સાસુ લોહી પીતી નથી, સાસુ ખાલી ટક ટક કરે છે. કારણ કે જેણે મને પ્રશ્ન લખ્યો અને મેં પ્રશ્ન લખ્યું, શારીરિક હુમલો કરે છે કે ના? તમારા કપડાને કે એવું બધી બાબતોની અંદર તમારો નિર્ણય ફાઇનલ કે એમનો? તો કે મારો ફાઇનલ. તમારા પતિ સાથે 3 દિવસ ફરવા જાવ તો ના પાડે છે? ના. તો મેં કીધું શું કામ ખોટું ખોટું રોવો છો? તમારી સ્વતંત્રતા તો અકબંધ છે, ઝીણી ઝીણી ટકટક કરવા દો. આપણે એમ સમજવાનું કે સિતાર વાદન કે તબલા વાદનમાં કેવો અવાજ આવે છે, એવો એક નવા પ્રકારનો અવાજ છે. કારણ કે ઘણાનું શું છે, બોલ્યા વગર ના ચાલે. એક સુંદર પ્રશ્ન આવે છે. એ પ્રશ્ન એવું કહે છે કે મારા જે દાદાજી છે એ બહુ ઝીણી ઝીણી બાબતમાં ટોક ટોક જ કર્યા કરે છે. હવે શું કરવું? સૌથી પહેલા તો દાદાજીને થોડા દિવસોમાં એવો અહેસાસ કરાવી દો કે તમે એનું આજ્ઞાપાલક પૌત્ર છો. પછી એવા લાડ અને વાલ કરો, ખોળામાં બેસી શકો તો બેસી જાવ. એના માટે ઉંમર મોટી થઈ ગઈ હોય તો માથું મૂકવાનું કે દાદાજી તમે ગુસ્સો કરો છો ને ત્યારે તો મને જરાય નથી ગમતા, પણ તમે મને આખા ને આખા ગમો છો, તમારો ગુસ્સો નથી ગમતો. લાડથી કહો, દાદા એ ગુસ્સો બંધ કરી દેશે. પણ આપણી તકલીફ શું છે, જેવો ગુસ્સો થાય એટલે આપણે બી ચીડાઈએ છીએ કે આ મને ના ગમે. આવું દાદાજીનું જ નથી, બધી જગ્યાએ આવું છે. બધા જ સંબંધોની અંદર તરત આપણી અંદરથી બી એવો ધક્કો આવે છે. એટલે આપણે એ એબ્સોર્બ કરી શકતા નથી. એટલે ટીટ ફોર ટેટ રિએક્શન થાય છે. એટલા પ્રેમપૂર્ણ થઈ જાઓ વાદળી જેવા કે 10,000 લીટરની ટાંકીમાં એક ટીપું પડે કે અડધું લીંબુ નીચે હોય તો એની ખબર ના પડે.
નેક્સ્ટ ક્વેશ્ચન. હંમેશા વિન વિન નથી થતું. વાહ, ગુડ. 4 સ્થિતિ સમજાવી હતી. લૂઝ લૂઝ, વિન લૂઝ, લૂઝ વિન અને વિન વિન. થોડું એમનું સૂક્ષ્મ ધ્યાન નથી ગયું. મેં એવું કહ્યું હતું, જિંદગીમાં બેલેન્સ રાખવાનું હોય છે. આદર્શ જેવું કશું હોતું નથી. આદર્શની દિશામાં વધવાનું હોય છે. આદર્શ દાંપત્ય નથી હોતું, આદર્શ માતા પિતા નથી હોતા, આદર્શ નોકરી નથી હોતી, આદર્શ કંપની સેક્રેટરી નથી હોતા, આદર્શ ડોક્ટર નથી હોતા, આદર્શ શ્વેતાંગ પટેલ જેવા સ્ટોર કીપર નથી હોતા. જો કસ્ટમરને તડકે મૂકીને વેબિનારમાં બેઠા, રાઈટ, હમણાં કોઈ કસ્ટમર ઉઠાઈને ચાલી જતા કે ભલે ચાલી જાય. એટલે કશું આદર્શ જેવું હોતું નથી. આદર્શ તરફ જવાનો ખ્યાલ હોય છે. જો હું તમને આદર્શ રીતે બ્રશ કરતા શીખવાડું. સવારમાં ઉઠો, ઉઠીને જ બ્રશ કરે ના, ઘણા ઊંઘમાં બ્રશ કરે છે. અને એનું પ્રૂફ શું? તો કે વાગી જાય છે બ્રશ. જે લોકોને બ્રશ કરતા કરતા ક્યારેય પેઢામાં વાગી ગયું હોય એ બધા ઊંઘમાં બ્રશ કરે છે. અને ઊંઘમાં બ્રશ કરવા માટે પથારીમાં હોવું જરૂરી નથી. આંખો તો ખુલી ગઈ હોય પણ વિચાર ક્યાંય ચાલતા હોય. પછી પેલી કંપની છે ને આમ આખું ચોપડ બતાવે જાહેરાતમાં. હવે જો એક એન્વાયરમેન્ટલ એન્જિનિયર બોલી રહ્યો છે, મગના દાણાથી વધુ ના જોઈએ પેસ્ટ. એટલે તમારા બ્રશનું ઉપર એક ઝુમખું હોય બ્રિસલનું, એની ઉપર ચોંટાડો એટલું સફિશિયન્ટ છે. દેર ઇઝ અ ડિટર્જન્ટ ઇનસાઇડ. એક ફાઇન ફિલ્મ તૈયાર કરે છે. તમને એકચ્યુઅલી લુબ્રિકેશન અને ટેસ્ટ માટે જ ટૂથપેસ્ટની જરૂર છે. કોઈ પણ ટૂથપેસ્ટથી ક્યારેય દાંત સાફ થતા નથી. કેવળ ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ નામનું તત્વ હોય, અને અમેરિકા જેવા દેશોમાં જ્યાં પાણીમાં નેચરલ વેમાં ફ્લોરાઇડ કન્ટેન્ટ મળતું ના હોય, તો એમને ફ્લોરાઇડ ડિપોઝિટ થાય તો સારું થાય, એટલે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ વપરાય. ભારતમાં થોડા પોકેટ્સને બાદ કરતા પ્રચુર માત્રામાં ફ્લોરાઇડ છે, એટલે આપણને ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટની જરૂર નથી. અહીંયા અમરેલીના ઘણા લોકો છે, અમરેલી લાઠીલીલિયા ક્ષેત્રમાં ડેન્ટલ અને સ્કેલેટલ ફ્લોરોસિસ થાય છે. મહેસાણામાં પણ 1000 ફૂટથી નીચે પાણી જતું રહ્યું, ફ્લોરાઇડ આવી ગયો છે, તો ફ્લોરોસિસ થાય છે. ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ વાપરવાની જરૂર નથી. જો આજે ખબર પડી હોય તો આજ સુધી તમે બ્રશ નહોતા કરતા, કશું ઘસતા હતા, ઝીકમ ઝીક, કશું જાણ્યા વગર. તો હોશમાં રહીને બ્રશ કરીએ ખબર પડે કે કેટલું ચોપડવાનું. પેલા જાહેરાત આપે છે એટલું ચોપડીને જોઈએ, પછી એનાથી ઓછું ચોપડીને જોઈએ, તો ખબર પડી જાય કે અરે રે રે, આ તો ફિલ્મ કેમેય નીકળતી નથી. તમે આખું આટલું કરો ને પછી કોગળા કરી જ જાઓ, દરેક વખતે થોડુંક તો ફિલ્મ આવશે જ. કારણ કે ડિટર્જન્ટ છે ને, જેને ડિટર્જન્ટથી વાસણો ઘસ્યા હશે એને ખબર છે કે ચિકાસ દૂર કરવા માટે ઠેઠ સુધી મથવું પડે, ઠેઠ સુધી. પેલા ચરબીની ચિકાસ તો જતી રહે પણ ડિટર્જન્ટ નહીં રહે. અને એટલા ઘણા ઘરોમાં પરંપરા છે, વાસણો ધોવાઈ ગયા પછી એને કપડાથી લૂછવાની. દેટ્સ એ ગુડ પરંપરા. પણ કોણ જાણે કેમ આપણે તો જઠરો એવા બનાવી દીધા છે ને કે એટલા ડિટર્જન્ટ સાથે તો આપણે પચાવી દઈએ. કેરિયર ચોઇસ બાબતે પેરેન્ટ સાથેની ચર્ચા અને અપમાનને કેવી રીતે સહન કરવા. છેલ્લા 2 પ્રશ્નો છે. કેરિયર ચોઇસ. જે વિદ્યાર્થી આ પ્રશ્ન પૂછ્યો છે એને કહું કે હમણાં તમે જે ભણો છો એ તમારો નિર્ણય થઈ ગયો છે, અને એ નિર્ણય પ્રમાણે ભણવાનું પૂરું કરી દેવું જોઈએ. એક નિર્ણય કર્યા પછી જો બીજા વિકલ્પો દેખાતા ના હોય તો એ નિર્ણયને પકડી રાખવો પડે. જેણે પ્રશ્ન પૂછ્યો છે એન્જિનિયરિંગમાં ભણે છે, મેં મારા દીકરાનો પ્રશ્ન અહીંયા કહ્યો છે, મેં બાપ તરીકે કહ્યું તું છોડી દે, પણ તમારે તમારા પિતાજીની સ્થિતિ, આર્થિક સ્થિતિઓ, જવાબદારીઓ બધું જોઈને નિર્ણય લેવો પડે. બીજું, આગળ જે તમે કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે એને અનુરૂપ તો ગ્રેજ્યુએશન મિનિમમ છે. યુપીએસસી કરવા માટે ગ્રેજ્યુએશન મિનિમમ છે. સેકન્ડ થિંગ, કોઈ પણ ગ્રેજ્યુએશન, કોઈ પણ સ્ટડી તમારા દિમાગની અંદર ક્રિટિકલ ને ક્રિએટિવ થિંકિંગની તકો પૂરી પાડે છે. તો કરંટ અભ્યાસને ક્રિટિકલ થિંકિંગની રીતે લઈ જાઓ તો ભણવાનું પૂરું થતા સુધીમાં એટલું ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થઈ જશે જે યુપીએસસીમાં કામ લાગશે. એટલે એન્જિનિયરિંગ ભણતા યુપીએસસીની તૈયારી કરવાના સંદર્ભમાં જાઓ, કોલેજ જાઓ, બાકીનો સમય યુપીએસસીની તૈયારી કરો, ફાલતુ રખડવાનો સમય બંધ કરી નાખો. સુરેશ પટેલમાંથી એટલી પ્રેરણા લો કે એન્જિનિયરિંગમાં ભણ્યા, ટોપ પર આવ્યા કારણ કે બાપા સાથે પિક્ચર જોવાનું ઉનાળાના વેકેશનમાં 4 એન્જિનિયરિંગ વર્ષમાં 4 પિક્ચર જોયા હતા. નિશાળેથી નીકળી જવું, ઘરે પાંસરું ઘેર, કારણ કે જવાબદારીનું ભાન હતું કે આપણને બાપા ભણવા મોકલે છે, રખડવા નહીં.
તો એવી જવાબદારીના ભાન સાથે એન્જિનિયરિંગ પૂરું કરી નાખો, યુપીએસસી પર થઈ જશે. હવે મિત્રો, કોઈ સતત અપમાન કરે છે તો શું કરવું? અપમાન સહન કરવું તે બીજાનું અપમાન કર્યા બરાબર જ છે. આ વાક્ય હું નથી બોલ્યો, પરમ પૂજ્ય મોહનદાસ કરમચંદ ગાંધી બોલ્યા છે. અન્યાયને સહન કરવો એ અન્યાય કર્યા બરાબર છે. અપમાન એ એક પ્રકારનો અન્યાય જ છે. આમાં ગાંધી ભક્તો કહેશે કે અન્યાય બોલ્યા હતા અને તમે અપમાનમાં ક્યાં સેટ કરી નાખ્યું? તો અપમાન એ અન્યાયનો એક પ્રકાર છે. વ્યક્તિ યોગ્ય રીતે વર્તી હોય અને છતાંય તમે એનું અપમાન કરો તો અન્યાય ન કરો તો બીજું શું કર્યું? સતત જ જો તમારું અપમાન થતું હોય અને તમે સહન કરી જતા હો તો તમે સામેવાળી વ્યક્તિને બળ પૂરું પાડો છો. એક મધ્યસ્થીની હાજરીમાં સતત અપમાન કરનાર વ્યક્તિને સામે બેસાડીને સ્પષ્ટ રીતે કહી દો કે બધું જ મંજૂર છે પણ અપમાન મંજૂર નથી, આ નહીં ચાલે. અને એના કન્ઝેક્વન્સીસની તૈયારી રાખો. કન્ઝેક્વન્સીસ એટલે સામેવાળી વ્યક્તિએ પણ તૈયારી રાખવી પડે ને તમારે પણ તૈયારી રાખવી પડે. કારણ કે તમે જ્યારે આવો પ્રસ્તાવ મૂકશો કે હવે હું અપમાન સહન નહીં કરું તો શું કરીશ, તો શું કરી લઈશ, આવો ડાયલોગ સાંભળવાની તૈયારી. હવે સ્ત્રી હોય તો કે હું પિયર જતી રહીશ, તો પિયર એ સ્વીકૃતિ છે, આ કન્ઝેક્વન્સીસ છે. સ્વીકૃતિ ના હોય તો ઉલમાંથી પડ્યા ચૂલમાં, એવી ગુજરાતીમાં કહેવત છે ને, એટલે તકલીફ પડી વધારે. એની કરતા બેટર. ઘણા લોકો સંસાર છોડી દે, સાધુ થયા પછી ઓર બબાલ આવે. પહેલા તો એક જ ઘરવાળી હતી, એનું ખાવાનું ને એનું સહન કરવાનું હતું. હવે આશ્રમમાં અસંખ્ય સ્ત્રીઓ અને પુરુષોને જમાડવાના આવે, એમને રહેવાનું આવે, એમના બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવે. પહેલા એક જ પ્રોબ્લેમ હતો, હવે અસંખ્ય પ્રોબ્લેમ થઈ જાય. સંસાર છોડ્યો તો શેના માટે? આત્મ સાક્ષાત્કાર માટે. એને બદલે થઈ જાય લોક સંગ્રહ. હું એક સાધુને ચરણ સ્પર્શ કરું છું. એ સાધુનું નામ છે અનુભવાનંદજી. મેં કહ્યું તમે આશ્રમ કેમ ના કર્યો? આ એનો જવાબ છે, હમણાં મેં જે વર્ણન કર્યું ને એટલા માટે આશ્રમ ના કર્યો. શું કરે અનુભવાનંદજી? આપણા જેવાનું ઘરોમાં રહે છે અને એટલું બધું એમનું બિઝી શેડ્યુલ હોય છે. તમને જો આશ્ચર્ય થતું હોય તો અનુભવાનંદા.org કરશો, આખી દુનિયામાં અનુભવાનંદજીના પ્રવાસ ચાલ્યા કરે છે. ક્યારેક અમેરિકા હોય, ક્યારેક યુરોપ હોય, લોકોના ઘરોમાં રહે છે. મિત્રો, જે સાધુ સમાજને ઉપયોગી થાય ને એ બધે સ્વીકૃત હોય. હું તો સાધુ નહીં, કોઈ પણ સાદા માણસની વાત કરું. ચલો તમને જ પૂછું, તમારામાંથી કેટલાને ઘરે હું આવું તો તમે મને પ્રેમપૂર્વક જમાડશો? મેં તો જમાડશો એમ જ કીધું છે, રહેવાનું નથી કીધું. ઓકે. અને કેટલા લોકો મને એક રાત રાખશે? એક રાત. ઓકે, ગુડ. હવે અત્યારે સંખ્યા 96 છે. 96 સંખ્યા છે. રાઈટ? અમિત ને અમીષા બે, મારે તમારે ત્યાં આવવું પડશે યાર, 2 જણા હાથ ઉપર કરો છો. 96 અને એક રાત તમે રાખો અને હું માનું છું કે તમે મને સારી રીતે જ જમાડશો. સાવ ખીચડી તો નહીં જ ખવડાવો, સિવાય કે હું માગું. તો એકવાર જો વ્યક્તિ સારી રીતે જમાડી દે તો મારા જેવા ફિટ માણસને 4 દિવસ સુધી વાંધો ના આવે. તો 97 ગુણ્યા 4 એટલે 1 વર્ષનો હિસાબ થઈ ગયો પૂરો. એટલે રાખીબેનને ત્યાં જમ્યા પછી 4 દિવસ પછી વસંતભાઈને ત્યાં જમું તો પણ ચાલે. અમે એમ પણ પૂછ્યું કે કેટલા એક રાત રાખશે, તો 97 રાત્રિનો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આ તો એક વેબિનારના મિત્રો છે. હવે હરેશભાઈને ત્યાં તો 7 જણા બેઠા છે. રાઈટ? હવે અમિતભાઈ કે હું તમને એક રાત રાખીશ, તો અમીષા કે કઈ વાંધો નહીં, મારો ભાઈ અહીંયા અલાબામા રહે છે ને, ત્યાં જતા રહો, એક રાત ત્યાં રહે છે. તો શ્વેતાંગ કે ના, અલાબામામાં તો મારે ત્યાં તમારે અઠવાડિયું રહેવાનું છે. એટલે આખું વર્ષ થાય. હવે વર્ષ પછી હું તમારે ત્યાં રાખીબેન ફરી જમવા આવું 1 વર્ષ પછી, તો તમને એવું લાગે કે રોજ રોજ જમવા આવે છે? 1 વર્ષ પછી આવું તો ના થાય ને કોઈને બી. આ નામ લઉં છું પણ પ્રશ્ન તો બધાને પૂછી રહ્યો. મતલબ કે ખાવા પીવા રહેવાનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે આ તો વેબિનારની સંખ્યા જોઈને મેં પ્રશ્ન પૂછ્યો.
આવો પ્રશ્ન મેં અગાઉ ટાગોર હોલમાં પૂછ્યો છે. 1100ની કેપેસિટી. મિત્રો, મારી અંદર નિરંતર આત્મવિશ્વાસ છે કે હું જો સમાજને ઉપયોગી કામ કરીશ તો આ સમાજ મને ભૂખે નહીં મરવા દે. આ સમાજ તો ભિખારીઓ નહીં આપે છે, તો ઉપયોગી તો શું પ્રોબ્લેમ હોય? મને છેલ્લા 6 મહિનાથી વિચાર આવે છે, મેં હજી અમલમાં નથી મૂક્યો, પણ કદાચ મૂકીશ. ફાધર વાલેસ પાસેથી શીખ્યો. એમણે છે ને 5 વર્ષ સુધી લોકોના ઘરોમાં રહ્યા, અને ઘરોમાં રહ્યા એ દરમિયાન દરેકના ઘરે 2 કે 3 દિવસ રહે અને પછી ઘર બદલી નાખે. એમને લિસ્ટ રહેતું કે મારે ઘરે આવો, તો જેના ઘરે જાય એના જીવનને જુએ અને પછી ગુજરાતીમાં છાપામાં લખતા, ગુજરાત સમાચારમાં લેખ લખે. પ્રસંગ કે વ્યક્તિઓના ઉલ્લેખ ના કરે, પણ સીધું જીવનનું સત્વ એની અંદરથી આવે. અને ફાધર દરેકના ઘરે અદ્ભુત વસ્તુઓ જોતા, કારણ કે ગુણગ્રાહી સ્વભાવ, તો બધા જ સરસ સરસ જોવે. તો લેખમાળામાં એટલા બધા સરસ પ્રસંગો આવે. હું ત્યારે એન્જિનિયરિંગમાં ભણતો, હું પ્રેરાઈને ફાધરને મળવા ગયો હતો. ફાધર પાસે મારી જિંદગીના પછી જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે ફાધરના ખોળામાં નાખ્યા અને મને ખૂબ સરસ સમાધાન મળ્યું. તો હમણાં 6 મહિનાથી મને વિચાર એવો આવે છે કે આને નાનકડી આવી યાત્રા શરૂ કરવી, કે લોકોના મિત્રોના ઘરે જવું, 1, 2 કે 3 દિવસ રહેવું, પછી પાછું આવી જવું, વળી બીજા મિત્રને ઘરે જવું, એ જિંદગીને જોવી, અનુભવી, અને પછી એના વિશે લખવું કે આવા વેબિનાર મારફતે લોકોને ઉપયોગી થાય એવી રીતે વાત કરવી. ટૂંકમાં મુદ્દો ખાલી ઉપયોગી થવાનો છે, પણ આઈડિયા કેવો છે? મુદ્દો કન્ઝેકોન્સીસનો હતો. કન્ઝેકોન્સીસ તો તમે રોજ અપમાન સહન કરતા હો તો તમને આવી તૈયારી હોવી જોઈએ કે ભાઈ ઘર છોડવાનું આવશે તો રાખવા વાળા છે, નહીં તો આશ્રમ જેવું થાય. તો મિત્રો, બધા પ્રશ્નો પત્યા છે અને સમય પણ 9:41 થયો. આજે આપણા 50મા એપિસોડ સાથે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલનું મેજર વિષય વસ્તુ અહીંયા પૂરું કરીએ છીએ. મેજર એટલા માટે કહ્યું કે દરેક સ્કિલની એપ્લાઇડ સ્કિલ પણ હોય. જેમ કે પતિ પત્ની સંબંધ વચ્ચે જે છે સમીકરણ, એ પિતા પુત્ર સંબંધ વચ્ચેનું કરતા જુદું સમીકરણ છે. તો એ ત્યાં સંબંધની સ્કિલને જરા વિશેષ રીતે એપ્લિકેશન કરવાની થાય. તો મિત્રો, આજે ઇન્ટરપર્સનલ રિલેશનશિપના છેલ્લા દિવસે તમને શીખવવાના ઉત્સાહમાં, આનંદમાં, મારી ઉર્જામાં મારાથી કોઈનું દિલ દુખાયું હોય તો મને માફ કરજો. મેં હંમેશા તમને હૃદયના શુદ્ધ પ્રેમથી, તમારા હૃદયમાં પ્રેમનું ઝરણું ફૂટે, પરિવારની અંદર પ્રસન્નતા આવે એવા ભાવ સાથે બધું શીખવ્યું છે. નાની નાની મજાકો, મસ્તીઓ, આ બધું એ ભાવથી કર્યું છે કે તમારી અંદર એ ક્લેરિટી થાય. એક શિક્ષક તરીકે વિવિધ માધ્યમોનો પ્રયોગ કરવાથી બધાને પહોંચી શકાય છે. એમાં કહેવતો, ગીતો, કવિતાઓ, આવું બધું મેં એટલા માટે નથી કર્યું કે મારી પાસે વિવિધ ભાતું છે, એટલા માટે કર્યું છે કે મને ખબર નથી કોને ક્યાં શું સ્પર્શી જશે. ફીડબેક મળે છે ત્યારે ખબર પડે છે કે 1 કે 2 પંક્તિઓમાંથી ઘણાની જિંદગીમાં બહુ મોટો પ્રકાશ આવી ગયો છે. કોઈએ ફીડબેકમાં લખ્યું છે આ એક શબ્દને કારણે મારી જિંદગીમાં ઘરમાં સ્વર્ગ થઈ ગયું છે. તો મને એમ થાય કે મારો ઉપક્રમ સારો હતો. છતાં પણ કોઈનું દિલ દુખાયું હોય તો ફરી માફી માંગુ છું. અહીંયા યાત્રા આપણે IPR ઇન્ટરપર્સનલ રિલેશનશિપની પૂરી કરીએ છીએ. સોમવારે ફરી મળીશું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. જય હિન્દ.